જરા વિચારો, જ્યારે કોઈ નવો દેશ બને છે એકદમ શરૂઆતથી, તે કાયદા બનાવે કે પછી સરહદો નક્કી કરે, એ બધા પહેલાં એક સવાલ એવો છે જે સૌથી પહેલાં પૂછવો પડે. એ સવાલ છે, આપણે કોણ છીએ? અને આ જ મોટા સવાલે ભારતના બંધારણ ઘડનારાઓને નાગરિકતા પર આખો ભાગ લખવા માટે પ્રેરણા આપી. એટલે કે ભાગ 2. તો એ કયો સવાલ છે જેના પર આખા દેશનો પાયો ટકેલો છે? જુઓ, આ વાત રાજકારણ કે અર્થવ્યવસ્થાની નથી. આ વાત છે લોકોની. ભારતના નિર્માતાઓએ આટલા મોટા, આટલા વિવિધતાવાળા દેશને જોઈને પૂછવું જ પડ્યું કે આખરે ભારતીય છે કોણ? અને જવાબ એકદમ સીધો છે. તેના નાગરિકો કોણ છે? કારણ કે કોઈ પણ દેશ ખાલી જમીનનો ટુકડો નથી હોતો, ખરું ને? એ તો લોકોનો એક સમુદાય છે. અને એ નક્કી કરવું કે એ સમુદાયમાં કોણ છે અને કોણ નથી, એ જ તો દેશ બનાવવાની પહેલી ઈંટ છે. તો આટલા મોટા સવાલનો જવાબ શોધવા માટે ભારતે પોતાના સૌથી મહત્વના ગ્રંથ એટલે કે બંધારણનો સહારો લીધો. અને એમાં પણ ખાસ કરીને ભાગ 2. આ એક આખો અધ્યાય છે જે ફક્ત એક જ વાત પર ફોકસ કરે છે કે ભારતીય હોવાનો મતલબ શું છે. તો ભારતે કયો રસ્તો અપનાવ્યો? એમણે એક બહુ જ જોરદાર આઈડિયા સાથે શરૂઆત કરી, જે આખા ભાગ 2નો સાર છે. એક દેશ, એક ઓળખ. આ વિચારને જ કહેવાય છે એકલ નાગરિકત્વનો સિદ્ધાંત. હવે આ એકલ નાગરિકત્વ એટલે શું? સમજવામાં બહુ સહેલું છે, પણ એનો અર્થ બહુ ઊંડો છે. મતલબ કે કોઈ ગુજરાતમાં રહેતું હોય, કેરળમાં હોય કે પછી અરુણાચલ પ્રદેશના પહાડોમાં, એ બધાની પહેલી અને છેલ્લી રાજકીય ઓળખ એક જ છે: ભારતીય. અમુક દેશોમાં કેવું હોય કે દેશની નાગરિકતા અલગ અને રાજ્યની અલગ, પણ ભારતમાં એવું નથી. અહીં આપણે બધા ફક્ત અને ફક્ત ભારતીય છીએ. અને હા, આ વિચાર આપણે બ્રિટનના બંધારણમાંથી લીધો છે. આ એવા ઘણા વૈશ્વિક વિચારોમાંથી એક છે જેને આપણા બંધારણના ઘડવૈયાઓએ ભારતીય પરિસ્થિતિ પ્રમાણે અપનાવ્યો. સારું, તો એકલ નાગરિકતાનો સિદ્ધાંત તો નક્કી થઈ ગયો, પણ હવે તરત જ બીજો સવાલ ઊભો થયો કે ભાઈ ઠીક છે, પણ આજે એટલે કે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનો નાગરિક કોણે ગણવો? બંધારણે પહેલા જ દિવસે નાગરિકો કોણ છે એ નક્કી કરવું પડ્યું, અને આનો જવાબ આપણને મળે છે અનુચ્છેદ 5થી 8માં. એક વાત સમજવા જેવી છે. આ આર્ટિકલ્સ ખાલી કાયદાની કલમો નથી. એ તો ભારતના ભાગલા વખતે જે માનવીય પરિસ્થિતિ ઊભી થઈ હતી એનો જવાબ હતા. જો આર્ટિકલ 5 એ લોકો માટે હતો જેઓ ભારતમાં જ હતા, પછી આર્ટિકલ 6 અને 7 એ લાખો લોકો માટે હતા જેઓ સરહદ પાર કરી રહ્યા હતા. કોઈ પાકિસ્તાનથી અહીં આવ્યું તો કોઈ ત્યાં જઈને પાછું આવ્યું. અને આર્ટિકલ 8 એ તો દુનિયાભરમાં ફેલાયેલા ભારતીયો માટે હતો. એ એક સ્વીકૃતિ હતી કે ભારતના મૂળ તેની સરહદોની બહાર પણ છે. તો શરૂઆતમાં કોણ નાગરિક છે એ તો નક્કી થઈ ગયું, પણ એ તો ખાલી પહેલું પગલું હતું. બંધારણ બનાવનારાઓએ ભવિષ્યનું પણ વિચાર્યું હતું કે ભવિષ્યમાં નાગરિકતા કેવી રીતે મળશે, કેવી રીતે જશે, અને સૌથી મોટો સવાલ, આ બધા નિયમો બનાવશે કોણ? આનો જવાબ આપણને આર્ટિકલ 9થી 11માં મળશે. આના પરથી એક બહુ સીધો સવાલ આવે છે. ધારો કે કોઈ ભારતીય નાગરિક બીજા કોઈ દેશની નાગરિકતા લઈ લે તો શું થાય? શું એ બંને દેશનો નાગરિક રહી શકે? આર્ટિકલ 9નો જવાબ એકદમ સ્પષ્ટ છે: ના, બિલકુલ નહીં. જે ઘડીએ કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા સ્વીકારે, એ જ ઘડીએ તેની ભારતીય નાગરિકતા ખતમ થઈ જાય છે, આપોઆપ. આ જ તો છે એકલ નાગરિકત્વનો અસલી મતલબ: નિષ્ઠા ફક્ત એક દેશ માટે. અને હવે છેલ્લા 2 મહત્વના આર્ટિકલ્સ. આર્ટિકલ 10 શું કહે છે? એક પ્રકારની ગેરંટી છે. એ કહે છે કે જે પણ વ્યક્તિ ભારતનો નાગરિક છે એ નાગરિક જ રહેશે, સિવાય કે સંસદ કોઈ કાયદો બનાવીને કંઈક બીજું નક્કી કરે. અને પછી આવે છે આર્ટિકલ 11, અને આ બહુ જ અગત્યનો છે. એ નાગરિકતાને લગતા બધા જ ભવિષ્યના નિર્ણયો લેવાની સત્તા સીધી સંસદને આપી દે છે. મતલબ કે આ વિષય પર કાયદો બનાવવાની અંતિમ સત્તા ફક્ત સંસદ પાસે છે. અને આ આર્ટિકલ 11 જ આપણને બંધારણમાંથી સીધા એ કાયદા તરફ લઈ જાય છે જે આજની તારીખમાં નાગરિકતાના નિયમો નક્કી કરે છે. જુઓ, બંધારણે તો પાયો નાખી દીધો, પણ એ પાયા પર આખી ઇમારત બનાવવાનું કામ સંસદે કર્યું. અને એ કાયદો છે નાગરિકતા અધિનિયમ 1955. આ પોઈન્ટ બરાબર સમજવા જેવો છે. બંધારણનો ભાગ 2 એ તો જાણે 1950નો એક ફોટો હતો. એણે બસ એ દિવસે કોણ નાગરિક છે એ કહ્યું, પણ એના પછી શું? ભવિષ્ય માટેના નિયમોનું શું? એ માટે જ સંસદે આર્ટિકલ 11થી મળેલી શક્તિનો ઉપયોગ કરીને 1955માં એક આખો કાયદો બનાવ્યો, નાગરિકતા અધિનિયમ. તો આજના સમયમાં કોઈને ભારતીય નાગરિક બનવું હોય
તો કઈ રીતે બની શકે? આ કાયદામાં 5 રસ્તા બતાવ્યા છે. અને જેવી રીતે નાગરિકતા મેળવી શકાય છે એવી જ રીતે એ ગુમાવી પણ શકાય છે. આ કાયદામાં એના માટેની 3 પરિસ્થિતિઓ પણ જણાવી છે. તો ચાલો ટૂંકમાં સમજી લઈએ. નાગરિકતા મેળવવાના 5 રસ્તા છે: જન્મથી, વંશથી, રજિસ્ટ્રેશન કરાવીને, નેચરલાઇઝેશનથી, અથવા તો જો ભારત કોઈ નવા પ્રદેશને પોતાની સાથે જોડે તો. અને ગુમાવવાના 3 રસ્તા: કોઈ વ્યક્તિ જાતે જ નાગરિકતા છોડી દે, જેને ત્યાગ કહેવાય. બીજું, કોઈ બીજા દેશની નાગરિકતા લઈ લે એટલે અહીંની આપોઆપ સમાપ્ત થઈ જાય. અને ત્રીજું, અમુક ખાસ સંજોગોમાં સરકાર દ્વારા નાગરિકતા પાછી લઈ લેવામાં આવે. ઓકે, તો આપણે ઘણી બધી માહિતી જોઈ. ચાલો હવે ફટાફટ એક નાનકડો ક્વિઝ જેવું કરી લઈએ, જેથી મુખ્ય મુદ્દાઓ પાક્કા યાદ રહી જાય. તૈયાર? પહેલો સવાલ: બંધારણનો કયો ભાગ નાગરિકતા વિશે વાત કરે છે? જવાબ છે ભાગ 2, આર્ટિકલ 5 થી 11. બીજો સવાલ: નાગરિકતા પર કાયદો બનાવવાની પૂરેપૂરી સત્તા કોની પાસે છે? અને જવાબ છે આર્ટિકલ 11 પ્રમાણે ફક્ત ભારતની સંસદ પાસે. અને આ બધી ચર્ચા આપણને એક છેલ્લા અને સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો બંધારણે એક ફ્રેમવર્ક આપ્યું, સંસદે એના પર કાયદા બનાવ્યા, બધું બરાબર છે, પણ જેમ જેમ દુનિયા બદલાઈ રહી છે તેમ નાગરિક હોવાનો અર્થ પણ બદલાતો રહે છે. તો આ નાગરિકતાના નિયમો સમય સાથે કેવી રીતે બદલાવા જોઈએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેક પેઢીએ પોતાના સમય પ્રમાણે શોધવો પડે છે, જેથી કાયદા હંમેશા લોકોની વાસ્તવિકતા સાથે જોડાયેલા રહે.